શું કે ઈલાબેન? બસ સારું કેસ બહુ 12 વર્ષ ત્યાં દુખતું હતું પણ આ 3 ધક્કામાં સારું છે. સારું છે ઘણું. હા ક્યાંથી આવો છો તમે? ચાલણસર થી ચાલણસર ક્યાં આવે? જુનાગઢ પાસે. જુનાગઢ. અચ્છા, જુનાગઢ થી આવો છો. શું તકલીફ હતી કો? ગોઠણ બહુ દુખતા બંને ગોઠણ બે છેલ્લા 12 વર્ષ. 12 વર્ષ થી જુનાગઢ ગઈ, રાજકોટ ગઈ, વડોદરા ગઈ, ક્યાંય ફેર ન પડ્યો. હા, પછી આ વિડીયો જોઈને અહીંયા આવ્યા તો સારું છે. ઘણું સારું છે. અત્યારે ટીકડી પીવી પડે છે? નહીં, પેલા ટીકડી પીતા? હા દુખાવાની ટીકડી લેતી. ટીકડી લેતા. આપણે સૌથી પહેલા તમે 2 મહિના પહેલા આવ્યા હતા. હા હા, આજે ચોથી વખત છે. હા ચોથો ધક્કામાં ચોથી સારું છે. વખતમાં ઘણો ફાયદો છે. પહેલી વખત જ્યારે જોયા ત્યારે તો ઘણો દુખાવો હા થતો હતો. તમે ના જ પાડી હતી પણ તમે કીધું મારે મટાડવા છે. કારણ કે તમને જે તકલીફ હતી ને હા. એ તકલીફ ત્રીજા સ્ટેજ થી ઉપર આમ જોઈએ તો ત્રીજા સ્ટેજમાં હા ઘસારો. બધે ઓપરેશન નું જ કીધું હતું. ઓપરેશન જ કરવું પડશે એમ જ કહ્યું હતું. એટલે આ જુનાગઢ છેલ્લે ગઈ, ધોરાજી ગઈ તો એ ઓપરેશન નું જ કીધું હતું. અત્યારે હવે હવે સારું છે. ઓપરેશન કરવું પડશે. નહીં ઓપરેશન તો કરવું જ નથી. હજી ભલે ધક્કા થાય પણ હવે તો ક્યાં દુખે છે? હવે થોડું ગમતું એક હા. જગ્યાએ છે. જરાક થોડી છે. કસરત કરશે તો મટી જશે. હવે આવવાની જરૂર પડે. આજે ચોથી વખતમાં ઘણો ફાયદો છે. ઘણો ફેર પડી તમારો ગયા. તમને જે તકલીફ છે એને અમારી ભાષામાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવાય. હા એટલે ગોઠણનો ઘસારો. કસારો. ઘસારો કહીએ આપણે. ઘણી ભાષા છે એનો. ગોઠણનો ઘસારો કહીએ, ગાદી ઘસાઈ હા. ગઈ એમ કહીએ, ગોઠણ બદલાવા પડશે એવું કે. એના છે ને 4 સ્ટેજ આવે. આપણું ગોઠણ સમજીએ ને તો આવી રીતનું આપણું ગોઠણ હોય. એમાં આ જે છે ને ઉપરનું હાડકું છે, આ હા. નીચેનું હાડકું છે. વચ્ચે છે ને આવી રીતનું એક ઢાંકણી કહીએ, ઢાંકણી હોય. ઢાંકણી હા એમાં જે આ જગ્યા રહી ને જગ્યા, તે જગ્યા ત્યાં હોય જ. અને એ જગ્યા એટલે ગાદી. ગાદી. ગાદી બરોબર. એ જગ્યા ગાદી ઘસાતા ઘસાતા એ જગ્યા ઓછી થવા અને ઓછી થાય ને એટલે ઘસારો ચાલુ થાય. ચાલુ થઈ જાય. અને એ બધું ઉંમરને કારણે થતું હોય. એમાં થોડીક ગાદી ઘસાય, થોડુંક આ ઘસાય, થોડાક બીજા બોન્ડ બને. એમ કરતા કરતા એના ગ્રેડ હોય, સ્ટેજ હોય. પહેલું સ્ટેજ, બીજું સ્ટેજ, ત્રીજું સ્ટેજ ને ચોથું સ્ટેજ. ત્રીજા સ્ટેજ સુધી છે ને આપણે મટાડીશું. મટાડે હા. મટાડી ચોથા શકીએ. મહિનો ચોથામાં પછી ફરજિયાત ઓપરેશન કરવું પડે. શું થાય જો આપણે સમજીએ? જો આમાં જે બતાવ્યું છે જો આવી રીતના થાય. આ જે જગ્યા છે એ જગ્યા સાવ ઓછી થઈ ગઈ ને સામ હાડકા હા અડી ગયા એવું થઈ જાય અને આખું ત્રાંસું થઈ જાય. તમારે એવી રીતના એ હાડકા છે એમ. એટલે પછી શું કરે ડોક્ટર? હા ઓપરેશન નું જ કે ઓપરેશન નું જ કે સામે અડી જ ગયા હોય એટલે જો આવી રીતના હા. આવી રીતના આ ઉપરનો અને આ નીચેનો એવી રીતના અલગ અલગ હાડકા નાખી અને જગ્યા સરખી કરી નાખે એટલે આપણું છે ને હાલે. ઓપરેશન કરે એને કાંઈ વાંધો નથી. જો ના કરવું હોય અને ત્રીજા સ્ટેજ સુધી હોય તો આવી સારવાર કરી શકાય કે જેનાથી છે ને આપણે ઓપરેશન વગર, દવા વગર, ઇન્જેક્શન વગર પણ મટી શકે. એટલે આપણે ગોઠણના ઘસારાના 4 સ્ટેજ આવે. ત્રીજા સ્ટેજ સુધી આપણે મટી શકીએ પણ ચોથું સ્ટેજ જો આવી ગયું હોય પછી આપણે મટી શકતા નથી. એમ તો મને સારું થયું પછી ચાલણસર ના ઘણા મેં નામ લખાવ્યા. આવ્યા હતા ઓલા મંગળવારે આવી છે. એવું છે. હા 3-4 કેસ લખાવ્યા. પછી મને સારું થઈ ગયું. મેં કીધું તમે ત્યાં જઈ આવો. અત્યારે બહુ તકલીફ છે આ બધી હા ને બધા હેરાન થાય છે ખોટા અને દવાઓ પીધા રાખે દવા છે. પીધા કરે ને ખોટું ઓલું કિડની નું ઓલું અસર કર્યા કરે. હા, અને છેલ્લે કંટાળે એટલે કંટાળે ઓપરેશન કરાવી નાખે. પણ હવે મને સારું છે કાઢો વાંધો નથી. હવે જ નીકળી જાય. હવે નહીં વાંધો આવે. હા, કસરત મેઇન વસ્તુ કસરત છે. કસરત હા આપણે જે સેટિંગ કર્યું ને સેટિંગ ને ટકાવવા માટે કસરત હા. કરવી બહુ મહત્વની છે. આ સ્નાયુ અને આ સ્નાયુને મજબૂત રાખવા પડે. જો એ મજબૂત રહેશે ને તો ગોઠણને કઈ તકલીફ નહીં પડે. એટલે તમે એ કસરત ચાલુ રાખો અને કઈ તકલીફ થાય તો આવવાની કરાવવાની જરૂર નથી. હા ઓકે. બરોબર. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.